મારું નામ સુમન છે અને હું એક નાનકડા ગામમાં રહેતી સાવ સામાન્ય સ્ત્રી છું. મારા પતિનું થોડાક વર્ષ પહેલાં જ અવસાન થયું હતું અને ત્યારથી જ મારી એકલી દીકરી અંજલિ જ મારી દુનિયા બની ગઈ હતી. અને મેં રોજ મજૂરી કરતી અને પોતાને ભૂખ રાખીને પણ એના ભવિષ્ય માટે બધું કર્યું હતું. અંજલિ બહુ સમજદાર અને નરમ દિલની છોકરી હતી. તે 26 વર્ષની થઈ ગઈ ત્યારે એક સંયમી અને પ્લાન સારો લાગતો હતો છોકરો મળ્યો. વિવેક એને સારા પગારની નોકરી હતી, પોતાનું ઘર હતું અને માતા પિતા ન હતા, એટલે નવા સ્વાદમાં કોઈ વિઘ્ન ન આવ્યું. અને મને લાગ્યું કે આ તેની માટે યોગ્ય અને લગ્ન ખૂબ ધૂમધામથી થયા. પહેલા થોડા મહિનાઓ બધું ખૂબ સારું ચાલી રહ્યું હતું. છતાં એક દિવસ વિવેકનો ફોન આવ્યો. મમ્મી, અંજલિ બહુ જ આળસુ વર્તન કરે છે. મારી લાગણીઓની કદર નથી કરતી. તમે તેને થોડી સમજાવો. હું ચોંકી ગઈ. મારી દીકરી તો નરમ દિલની છે, પણ મેં વિચાર્યું કદાચ નવી જિંદગીના બદલાવથી એ બેચેન હોય. તેથી જ મારા જમાઈએ મને તેના ઘરે ખાસ બોલાવી. હું તેમની પાસે ગઈ. અંજલિ ખરેખર થોડી થાકેલી દેખાઈ, પણ વિવેક બહુ મીઠો અને સંવેદનશીલ લાગ્યો. એ મને રોજ ચા નાસ્તો આપતો, પગ દબાવતો, ઓઇલ લગાવવાનું કહેતો, મમ્મી કહીને બધું સંવેદનશીલ વાત કરતો હતો. પણ ધીમે ધીમે એને મમ્મીને કહેવાનો અવાજ પણ બીજો કંઈક કહી રહ્યો હતો. અને એવું લાગવા લાગ્યું કે રાત્રે જ્યારે અંજલિ ઊંઘી રહી હતી, વિવેક મારા રૂમમાં આવ્યો. એણે પગ દબાવવાનું કહ્યું, પછી હળવેથી મારો હાથ પકડ્યો. હું દંગ થઈ ગઈ અને કહેવા લાગ્યો કે મમ્મી, તમારી સાથે વાત કરવી હોય તો જિંદગી શાંત લાગે છે. હું સંકોચમાં પડી ગઈ. એ મારી સાથે કંઈક એવું વર્તન કરતો હતો જે સાસુ જમાઈ વચ્ચે યોગ્ય ન હોય. એ રાત્રે મેં એક નિર્ણય લીધો. મેં અંજલિને કહ્યું, બેટા, આજે હું તારા રૂમમાં સૂઈ જઈશ, તું મારા રૂમમાં સૂઈ જા. તેણે મને હા કહી અને હું એના રૂમમાં એની જેમ ચાદર ઓઢીને સૂઈ ગઈ. મધરાત્રે જમાઈ વિવેક મારા રૂમમાં આવ્યો અને મારી નજીક આવીને પગ દબાવવાની કોશિશ કરી. એ સમજ્યો કે અંજલિ છે, પણ થોડી ક્ષણોમાં દરવાજો ઉઘડ્યો અને એક અજાણી છોકરી ગુસ્સામાં પ્રવેશી. આ હવે શું છે? તું તારી પત્ની જેવી દેખાતી તારી સાસુને પણ નથી છોડતો? એમ તે છોકરી ચીસ પાડીને બોલી. વિવેક ચોંકી ગયો. એ છોકરીનો અવાજ ધમકીભર્યો હતો. પછી એણે બધું કહી નાખ્યું. તમે મને પછડાવી દીધી. તમે તમારા લગ્ન માટે મને છોડી. હવે તો તમારી પત્ની પણ તમને નથી સમજતી. તો તમે તમારી સાસુ સાથે વિવેક પણ ધીમે ધીમે સાસુ બતાવવા લાગ્યો છે. હું ખાલી ઈચ્છતો હતો કે આ સ્ત્રી શરમથી ઘર છોડીને ચાલી જાય, એટલે મારી પત્ની ભ્રમમાં રહે અને હું મજા માણી રહું. મારું મોઢું લાલ થઈ ગયું. મારો દિમાગ ચક્કર ખાવા લાગ્યો. સવાર થતાં જ મેં મારી દીકરીને આખી વાત કહી. એ તો રડી પડી, પણ મેં એને શાંત રાખી અને કહ્યું કે હવે આપણે ન્યાય મેળવવો પડશે. બીજા દિવસે અમે પોલીસ ફરિયાદ કરી. એ છોકરીએ પણ વિવેક વિરુદ્ધ પોતાનું વક્તવ્ય આપ્યું. વિવેકના સાસા ચહેરા ખુલી પડ્યા. પછી અંજલિએ તેને છૂટાછેડા દીધા. પણ વાત અહીં પૂરી ન થતી હતી. છેલ્લે જ્યારે ડૉક્ટરની તપાસ અંજલિએ આખો દિવસ છૂટા રહેવાનો જવાબ મેળવ્યો તો જાણવા મળ્યું કે એ એક પ્રકારનો વોર્મલ ડિપ્રેશનથી પીડાતી હતી, જે તેના શરીરને મન બંને થાકી જતા રાખે એવી બીમારી હતી. શિથિલ પણ તે ખોટી ન હતી. હવે અંજલિ સારવાર લઈ રહી છે, એક નવું જીવન જીવવાનો પ્રયાસ કરી રહી છે, પોતે કમાય છે, પોતે ભવિષ્ય ઘડે છે. અને મને ગર્વ છે કે મારી દીકરીએ દુઃખ સહન કરીને પણ એક હક મેળવ્યો છે, જે એની યોગ્યતા હતી. મિત્રો, કેટલાય સંબંધો જોતા સારા લાગે છે, પણ અંદરથી દગો છુપાયેલો હોય છે. જ્યારે શ્વાસ તૂટે ત્યારે મનોમન રાખવું, હકીકતના અવાજને દબાવશો નહીં. અને જો કોઈ મહિલા આખો દિવસ સૂતી હોય તો તેના શારીરિક કે માનસિક તણાવ પાછળ તમે પણ નજર રાખો, કારણ કે આંખો
દેખાતું બધું સત્ય નથી હોતું. જો તમે આ વાર્તા ગમી હોય તો વિડીયોને શેર કરો. કોમેન્ટમાં જરૂર લખજો કે આવી સ્થિતિમાં તમે શું કરતા હોય છે. અંતે સાચા પ્રેમ અને સાચા સમર્થન માટે શુભેચ્છાઓ. ફરી મળીશું આપણે આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો. મળીશું નવા વિડીયોની અંદર. ટાટા બાય બાય.